હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગૌરાંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે મેં લઈને આવ્યો છું નવા યુટ્યુબર માટે 5 ટિપ્સ જે એ લોકોએ ફોલો કરવી જોઈએ. હવે હું વધારે વાતો ના કરતા વિડીયો ચાલુ કરું છું. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને વિડીયોને સ્કીપ કરીને ના જોતા, બરાબર? તો પહેલી જે ટિપ્સ છે પહેલી ટિપ્સ એ છે કે પહેલાં તો તમે તમારા સબસ્ક્રાઈબર છે ને એ પહેલાં તો હાઇડ કરી દો. ખબર છે કેમ? જો તમારા ચેનલ પર સબસ્ક્રાઈબર બેઝ 100 હશે, 200 હશે, 500 હશે ને, તો જે નવા લોકો જે તમારી ચેનલ પર આવશે અને તમારા વિડીયો જોશે ને, તો સૌથી પહેલાં તો જોશે કે તમારો સબસ્ક્રાઈબર બેઝ કેટલો છે. એ જોઈને પછી તમારી ચેનલને એ લોકો સબસ્ક્રાઈબ કરશે. જો તમારો સબસ્ક્રાઈબર બેઝ 100, 200, 500 હશે ને, તો તમારી ચેનલને એ લોકો સબસ્ક્રાઈબ કરે જ નહીં. કેમ કે આને તો કોઈ નોલેજ જ નહીં, આના વિડીયો તો ચાલતા જ નહીં, એવું સમજીને લોકો પાછા જતા રહેશે અને તમારી ચેનલ એવી ને એવી રહેશે. તમારા ચેનલ પર સબસ્ક્રાઈબર બેઝ વધે નહીં. તો એની માટે પહેલી ટિપ્સ એ છે કે તમે તમારો સબસ્ક્રાઈબર બેઝ છે ને પહેલાં તો તમે હાઇડ કરી દો. અને કઈ લગીને હાઇડ કરવાનો? જય લગીને તમારા 1000 જે સબસ્ક્રાઈબર આવે છે એ પૂરા નહીં થઈ જતા, તઈ લગીને તમારે આ સબસ્ક્રાઈબર તમારે હાઇડ કરી દેવાના. એ પણ નેસેસરી વસ્તુ છે કે જ્યારે ચેનલને મોનેટાઈઝ કરવી હોય ત્યારે 1000 સબસ્ક્રાઈબર તમારે જોઈએ જ. તો તમારે તઈ લગીને તમારા સબસ્ક્રાઈબર તમારે હાઇડ કરી દેવાના. એના પછી તમે અનહાઇડ કરી દો. તમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય છે, એના પછી તમે એને અનહાઇડ કરી દો, બરાબર? અનહાઇડ કરી દેશો એટલે પછી જે બીજા લોકો આવશે અને ચેક કરશે કે ભાઈ તમારી અંદર 1000 સબસ્ક્રાઈબરની ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે, પછી તમારો વિડીયો જોશે પણ ખરા અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશે. તો તમારે પહેલી વસ્તુ તો એ ફોલો કરવાની છે કે તમારે જે પેલા સબસ્ક્રાઈબર છે ને પહેલાં તો એ હાઇડ કરી દેવાના છે, બરાબર છે? હવે હું આવી જાઉં છું મારી બીજી ટિપ્સ પર. તો બીજી ટિપ્સ એ છે કે તમારી જે ચેનલ છે એ ચેનલ જે નવી ચેનલો ઓપન થાય છે ને, તમે જો નવી ચેનલ ઓપન કરતા હોય ને તો પહેલાં તો છે ને તમે ઇન્ટ્રો આપવાનું બંધ કરી દો. ઇન્ટ્રો મારો મિનિંગ એ છે કે જે પહેલાં તો શરૂઆતમાં ઇન્ટ્રો ચાલતા સબસ્ક્રાઈબર ઇન્ટ્રો ચાલતા હોય છે, બેલ ઇન્ટ્રો ચાલતા હોય છે, જે વેલકમ ટુ ધ ચેનલ ઇન્ટ્રો ચાલતા હોય છે. પહેલાં તો એ ઇન્ટ્રો તમે અંદર ચેનલ પર મૂકવાનું બંધ કરી દો. જે નોર્મલ રેગ્યુલર વિડીયો ચાલે છે એવી રીતે વિડીયો ચાલવા દો. કોણ મૂકે છે કે જે મોટા ક્રિએટરો થાય ને, તો એ લોકો એના ચેનલ પર ઇન્ટ્રો મૂકે છે. અને ખબર છે કેમ કે એ લોકોનો પહેલાં સબસ્ક્રાઈબર બેઝ વધી ગયેલો હોય. તો જ્યારે આપણો સબસ્ક્રાઈબર બેઝ એટલો બધો નથી વધેલો હોતો, 100 હોય, 200 હોય કે 500 સબસ્ક્રાઈબર હોય ને, તો જેમ વિડીયો ચાલતો હોય એમ વિડીયો ચાલવા દેવાનો. મેં પણ ખુદ મારા વિડીયોની અંદર મેં ઇન્ટ્રો સેચ પણ નથી મૂકતો, એ તમે જોયું હશે. મારો જે વિડીયો ચાલે છે એમ એઝ ઇટ ઇઝ સીધો સાધો વિડીયો ચાલે છે, તો સાધો વિડીયો ચાલવા દેવાનો, બરાબર છે? તો બીજી ટિપ્સ એ હતી કે ચેનલ બનાવો છો, એ ચેનલ પર જો તમે વિડીયો અપલોડ કરો છો તે વિડીયોની અંદર તમે તમારો ઇન્ટ્રો તમે સેચ પણ મૂકશો નહીં. જો તમે ઇન્ટ્રો નહીં મૂકો, સીધું વિડીયો ચાલશે, તમારો વિડીયો લોકો જોશે પણ ખરા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશે કે ભાઈ સીધી મુદ્દાની વાત કરે છે, બરાબર? આ શું ઇન્ટ્રો દેખાડીને આ શું બધું કરે છે, ખાલી ખોટો વિડીયોને લોંગ કરે છે. એના કરતાં બેટર છે કે તમે મુદ્દાની વાત કરો અને સીધું વિડીયો જે એઝ ઇટ ઇઝ છે એઝ ઇટ ઇઝ ચાલવા દો. તો ફ્રેન્ડ, ત્રીજી ટિપ્સ એ છે કે પહેલાં તો તમે તમારો વિડીયો શૂટ કરતાં પહેલાં તમે તમારું થંબનેલ બનાવો. હા, આનું પણ એક કારણ છે. આ મેં કમ કહું છું કેમ કે જો તમારો વિડીયો શૂટ થઈ જશે એના પછી તમને એવું લાગશે કે ક્યારે મેં વિડીયો અપલોડ કરું અને ક્યારે મારા વ્યૂઝ આવવાને ચાલુ થઈ જાય. નવા ક્રિએટરોમાં આ બહુ કોમન વસ્તુ છે. તો પહેલાં છે ને તમે તમારું થંબનેલ બનાવી દો, બરાબર? તમે જે પણ ટોપિકનો વિડીયો બનાવવા માંગો છો ફ્રેન્ડ્સ, પહેલાં તો એનું તમે થંબનેલ બનાવો. અને થંબનેલ બનાવવામાં ઉતાવળ ના કરો. તમે છે ને થંબનેલ તમે શાંતિથી બનાવો, બરાબર? તમે ભલે ગમે એટલું મોડું થાય પણ તમે તમારું થંબનેલ એકદમ જોરદાર બનાવો. જે કંઈ પણ વ્યૂઝ આવશે ને એ થંબનેલને જોઈને જ આવશે. એટલા માટે મેં પહેલાં કહું છું કે વિડીયો પછી બનાવો અને થંબનેલ પહેલાં બનાવો. તમે મારું ઉદાહરણ લઈ લો. મેં પણ જ્યારે આ વિડીયો શૂટ કરું છું ને એની પહેલાં મેં મારું થંબનેલ બનાવી ચૂકેલો છું. એના પછી કઈ જઈને મેં આ વિડીયો શૂટ કર્યો, જેથી કરીને મને સહેજ પણ પ્રોબ્લેમ નહીં. મારો વિડીયો બની જશે, એના પછી મેં એને આરામથી અપલોડ કરીશ કેમ કે મારું પહેલાં થંબનેલ બની ચૂકેલું છે. અને જો મને વિડીયો બનાવતા ટાઈમ પર જો મને નવા આઈડિયા પણ આવશે ને તો પણ મેં મારા થંબનેલની અંદર એડ કરતો રહીશ, બરાબર? મને મારું થંબનેલ બરાબર નહીં લાગે તો મેં એને ચેન્જ કરી દઈશ, બરાબર? તો જે ટાઈમ પર છે ને મને ઉતાવળ નહીં આવે કે હાઈસ મારો વિડીયો બની ગયો છે, લાઈ મેં ફટાફટ અપલોડ કરું, મારે થંબનેલ બનાવવાનું બાકી છે, લાઈ મેં ફટાફટ થંબનેલ બનાવી દઉં અને ફટાફટ વિડીયો અપલોડ કરી દઉં. હવે એવું નહીં થાય મારે, કેમ કે મેં પહેલાં છે ને થંબનેલ બનાવી ચૂકેલો છું. તો તમારે પણ ફ્રેન્ડ્સ પહેલાં એવું જ કરવાનું. તમે જે ટોપિકનો વિડીયો બનાવવા માંગો છો એ ટોપિકનો પહેલાં થંબનેલ બનાવો એના પછી તમે વિડીયો શૂટ કરો અને પછી અપલોડ કરો. તો ફ્રેન્ડ્સ, ચોથી ટિપ્સ એ છે કે જો તમે વિડીયો અપલોડ કરવા માંગતા હોય તો એ વિડીયો છે ને તમે સવારે અપલોડ કરો, ના કે સાંજે. સવારે અપલોડ કરવાનું પણ કારણ છે. કારણ એ જ છે કે સવારના પોરમાં છે ને રસ એટલો બધો રહેતો નથી. મોટા ક્રિએટરો હોય છે ને ફ્રેન્ડ્સ, એ લોકો છે ને સાંજે વિડીયો અપલોડ કરતા હોય છે. અને તમે પણ જો સાંજે વિડીયો અપલોડ કરશો ને તો પછી તમારી નોટિફિકેશન ને એ લોકોની નોટિફિકેશન એક સાથે છે ને બીજા લોકોના ફોનમાં જશે, બરાબર? તો એ લોકો તમારો વિડીયો જોશે કે એ લોકોનો વિડીયો જોશે, એ લોકોનો સબસ્ક્રાઈબર બેઝ પણ વધારે હશે. તો પહેલાં ઓબ્વિયસલી એ લોકોનો જ વિડીયો જોશે, તમારો વિડીયો સહેજ પણ નહીં જોવે. તો તમારે બસ ખાલી છે ને મોર્નિંગમાં વિડીયો અપલોડ કરવાનો છે. મેં પણ મારો ખુદ વિડીયો છે ને મોર્નિંગમાં જ અપલોડ કરું છું. મેં છે ને કોઈ દિવસ સાંજે અપલોડ કરતો નથી. આપણો પણ સબસ્ક્રાઈબર બેઝ એટલો બધો છે નહીં, તો મેં છે ને બસ ખાલી મોર્નિંગમાં જ વિડીયો અપલોડ કરું છું. અને મોર્નિંગમાં વિડીયો અપલોડ કરવાના પણ ફાયદા છે કેમ કે મોર્નિંગમાં છે ને રશ એટલો બધો રહેતો નથી. અને જો કોઈની અંદર નોટિફિકેશન પડે પણ છે ને તો ફટ તમારી નોટિફિકેશનને ઓન કરીને તમારો વિડીયો ચેકઆઉટ કરી શકે છે. અને ઇન કેસ જો નોટિફિકેશન પડે છે અને એ સ્વાઇપ પણ કરી દે છે ને
ને તો જ્યારે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશે ને ત્યારે તમારો અપલોડ કરેલો વિડીયો ફર્સ્ટ એને યુટ્યુબ એપ્લિકેશનની અંદર ફર્સ્ટ ઇન્ટ્રોમાં એમને દેખાશે, બરાબર. તો તમારા ચાન્સીસ વધી જાય છે કે એ તમારો વિડીયો ફૂલ વોચ કરે. તો એટલા માટે છે ને તમે તમારો જે યુટ્યુબ વિડીયો અપલોડ કરવા માગતા હોય ને તે તમે બસ ખાલી મોર્નિંગમાં વિડીયો અપલોડ કરો, ના કે સાંજે વિડીયો અપલોડ કરો. તો ફ્રેન્ડ્સ, 5મી ટિપ્સ એ છે કે તમે તમારા વિડીયો છે ને રેગ્યુલરલી અપલોડ કરો. દરરોજ એક વિડીયો તમારે અપલોડ કરી દેવાનો, પછી ભલે શોર્ટ્સ હોય કે વિડીયો હોય, બરાબર છે. તમે તમારો વિડીયો છે ને દરરોજ તમારે અપલોડ કરી દેવાનો. જો તમે અપલોડ કરશો ને તો યુટ્યુબના એલ્ગોરિધમને એવું લાગશે કે તમે છે ને યુટ્યુબ પર રેગ્યુલરલી કામ કરો છો, રેગ્યુલરલી વિડીયો અપલોડ કરો છો, બરાબર. જેથી કરીને એ તમારા બધા વિડીયો છે ને બધા લોકો પાસે પ્રમોટ કરશે, જેથી કરીને તમારા વ્યૂઝ પણ વધશે. તો પ્લીઝ મહેરબાની કરીને તમે છે ને મેક શ્યોર કે તમે છે ને દરરોજ એક વિડીયો અપલોડ કરો, દરરોજ એક વિડીયો અપલોડ કરો, પછી ભલે શોર્ટ્સ હોય કે લોંગ વિડીયો હોય, બરાબર છે. બસ આ હતી 5મી ટિપ્સ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળું મેં તમને મારા નેક્સ્ટ વિડીયોમાં. સો ટેક કેર.